સુરતમાં આંગણવાડી કર્મચારી સંગઠનનો કલેક્ટર કચેરીએ મોરચો, જેમાં 10 જેટલી પડતર માંગણીઓને લઈને દેખાવ અને વિરોધ કરવામાં આવ્યો હતો। અંદાજિત 300 જેટલી મહિલા કર્મચારીઓએ મોરચો માંડ્યો હતો। પગાર વધારા, એફઆરએસની કામગીરી બંધ કરવાના પ્રશ્નો અંગે રજૂઆત થઈ। બીએલઓની કામગીરીમાંથી મુક્તિ સહિતના પડતર પ્રશ્નો અંગે પણ રજૂઆત કરાઈ। માંગ નહીં સ્વીકારાય તો મોબાઈલ કામગીરી બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। જિલ્લા કલેક્ટર કચેરીએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। आंगणवाड़ी महिला कर्मचारीओनी छेल्ला लांबा समयथी પડતર માંગણીઓ ચાલી આવી છે અને સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતાં હજી આ માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો નથી। કેટલીક બાબતો સરકારે માની પણ છે, પરંતુ તેનું અમલીકરણ હજુ સુધી કરવામાં આવ્યું નથી અને તેનો વિરોધ આજે પણ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ગુજરાત આંગણવાડી મહિલા કર્મચારી સંગઠન દ્વારા આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ પ્રમાણે મોરચો માંડી અને ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી છે તે કરવામાં આવી રહી છે। વિવિધ પડતર માંગણીઓ છે ને આ પડતર માંગણીઓનો આજે વિરોધ છે તે અહીં જોવા મળી રહ્યો છે। ત્યારે સંગઠનના આગેવાનો જોડે સીધી વાત કરીશું। આપનું નામ? મારું નામ સીમાબેન શ્રીમાલવે, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના હું પ્રવક્તા તરીકે ફરજ બજાવું છું। કઈ કઈ માંગણીઓને લઈને આજે વિરોધ છે અને જે 4 તારીખે પણ કઈ ગાંધીનગર ખાતે સત્યાગ્રહનું આયોજન છે? નહીં, 4 અમે છે ને અહીંયા બહુ બધી માંગણીઓ સાથે આવ્યા છે। અમારે અહીંયા મેઇન માંગણી છે કે એફઆરએસની કામગીરી બંધ કરો। અમારા આરોગ્ય, પોષણ, શિક્ષણને જે લાગતી કામગીરી છે એ અમે કરવા તૈયાર છે। 2018થી અમારો પગાર વધારો નહીં થયો કેન્દ્ર સરકારથી, 2022થી અમારો રાજ્ય સરકારથી વધારો નહીં થયો, એના માટે લડત છે। મોબાઈલ જે છે તે અમે અમારા ઉપયોગમાં લઈએ છીએ, સરકાર અમને મોબાઈલ નહીં આપતી અને અમારા ઉપર કામના એટલું બધું ભારણ આપ્યું છે, એનામાં પગાર ધોરણ એટલું ઓછું છે। હેલ્પર બેનનો ફક્ત 5500 પગાર છે અને વર્કર બેનનો 10,000 પગાર છે। અમારા 4, 5, 6 તારીખે આખું મોબાઈલની કામગીરી ઠપ કરવાનું આયોજન છે। એના સિવાય જો સરકાર નહીં માને તો એનાથી બી ઉગ્ર આંદોલન કરવા અમે સડક પર ઉતરવાનું, જેલ ભરવા આંદોલન અને અચોક્કસ મુદ્દતની હડતાલના મૂડમાં છે। તો બિલકુલ વિવિધ મુદ્દાઓને લઈને આજે વિરોધ છે અને જો માંગણીનો સ્વીકાર નહીં કરવામાં આવે તો સૌપ્રથમ 4 તારીખથી જે મોબાઈલની અંદર જે કરવામાં આવતી જે કામગીરી છે તે 1 દિવસ માટે ઠપ કરવામાં આવશે। તેઓની જે મુખ્ય માંગણીઓ છે તો એફઆરએસની કામગીરી બંધ કરવામાં આવે, બીએલઓની કામગીરીમાંથી તેઓને મુક્તિ આપવામાં આવે, વર્ષોથી જે કામ કરતી મહિલા કર્મચારીઓ છે તેના વેતનમાં વધારો કરવામાં આવે। આ પ્રકારની અલગ અલગ માંગણીઓને લઈ આજે આ પ્રમાણેનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। સરકાર આ તમામ આંગણવાડી મહિલા કર્મચારીઓની માંગણીનો તાકીદે સ્વીકાર કરી તેનું અમલીકરણ કરે તેવી માંગણી અને લાગણી છે તે આ આંગણવાડી મહિલા કર્મચારીઓ છે તે હાલ કરી રહી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।